વિભારોના તંત્રને લીધે મળતો વિદ્યુત સ્થિતિમાન આકૃતિ જોઈએ. બરાબર. હવે P બિંદુની સાપેક્ષે જો આના યામ લેવા હોય તો R1P, R3P, R4P, R5P, R2P વગેરે જેવા આના યામ થશે. ઓકે. તો હવે આપણે જોઈએ કે અહીં આકૃતિમાં દર્શાવ્યા મુજબ આપણી પાસે કુલ 5 વીજભારો છે અને 5 વીજભારોના તંત્રને કારણે આપણને કુલ કેટલું વિદ્યુત સ્થિતિમાન મળે છે એ શોધવાનું છે. તો શોધીએ. Q1 વીજભારને લીધે મળતું વિદ્યુત સ્થિતિમાન ओके. तो ये थશે V1 बराबर KQ1 upon R1P. તેવી જ રીતે Q2, Q3, Q4 અને Q5 ના કારણે મળતું સ્થિતિમાન V2 બરાબર શું થશે KQ2 upon R2P. V3 बराबर થશે KQ3 upon R3P. V4 बराबर લખાશે KQ4 upon R4P અને V5 बराबर KQ5 upon R1P. सॉरी R5P. આમ આપણને Q1, Q2, Q3, Q4, Q5 દરેક વીજભારના કારણે મળતો સ્થિતિમાન મળી ગયો. હવે આપણે શું કરીશું? દરેકનો સરવાળો. તો કુલ સ્થિતિમાન V બરાબર V1 વત્તા V2 વત્તા V3 વત્તા V4 વત્તા V5 એટલે કે Q1 upon R1P वत्ता KQ2 upon R2P वत्ता KQ3 upon R3P वत्ता KQ4 upon R4P वत्ता KQ5 R5P. બરાબર છે? ઓકે. હવે આપણે જોઈશું તો કે બધામાંથી k કોમન કાઢી લઈએ કે Q1 upon R1P વત્તા Q2 upon R2P વત્તા Q3 upon R3P વત્તા Q4 upon R4P વત્તા Q5 R5P. બરાબર છે? ઓકે. અને હવે k ની જગ્યાએ 1/4 એપ્સિલોન 0 લઈશું તો શું મળશે? 1/4 એપ્સિલોન 0. આ બધું શું આપશે આપણને? તો જો ઉપર Q1, Q2, Q3, Q4, Q5 કુલ 5 વીજભારોનો સરવાળો. અહીં આપણી પાસે 5 વીજભાર છે. 5 વીજભારોનો સરવાળો છેદમાં 1R1P એટલે P બિંદુથી Q1 વીજભારનું અંતર R2P, Q2 થી P બિંદુનું અંતર, Q3 થી P બિંદુનું અંતર, Q4 થી P બિંદુનું અંતર અને Q5 થી P બિંદુનું અંતર. તો આને આપણે જે છે સામાન્ય રીતે લખી શકીએ કે સિગ્મા I બરાબર 1 to 5 QI upon RIP. બરાબર છે? જે આપણને 5 વીજભારોને મળતો કુલ વિદ્યુત સ્થિતિમાન આપશે. અને આવા n
વીજભારો હોય તો, જો n વીજભાર હોય તો આપણે લઈશું v બરાબર 1/4 પાઈ એપ્સિલોન 0 સિગ્મા I બરાબર 1 થી n qn ભાગ્યા r n p, જ્યાં r n p બરાબર ઓકે. સૌપ્રથમ વ્યાખ્યા આવશે સમસ્થિતિમાન પૃષ્ઠ એટલે શું, બરાબર છે? તો સમસ્થિતિમાન પૃષ્ઠ એટલે એવું પૃષ્ઠ કે જેના ઉપર દરેક જગ્યાએ વિદ્યુત સ્થિતિમાનનું મૂલ્ય સરખું રહેતું હોય. સમ એટલે સરખું, સ્થિતિમાન, બરાબર? વ્યાખ્યા લખીએ, એવું પૃષ્ઠ બરાબર છે, એવું પૃષ્ઠ કે જેના દરેક બિંદુઓ આગળ વિદ્યુત સ્થિતિમાનનું મૂલ્ય સમાન હોય એવા પૃષ્ઠને કયું પૃષ્ઠ કહીશું આપણે? સમસ્થિતિમાન પૃષ્ઠ. ઓકે, હવે ત્યારબાદ આપણે આગળ v બરાબર kq upon r અથવા તો 1/4 પાઈ એપ્સિલોન 0 q upon r મળશે. હવે અહીં ખાસ યાદ રાખજો કે કેન્દ્ર જે છે, કેન્દ્રથી આ પ્રથમ બિંદુ જે છે, તો પ્રથમ બિંદુ પર રહેલા દરેકે દરેક બિંદુ આગળનો સ્થિતિમાન કેવું હશે? સમાન. એટલે કે આ ત્રણેય સ્ટાર વાળા જે બિંદુઓ આપણે દર્શાવ્યા છે એ ત્રણે ત્રણ બિંદુઓ સમસ્થિતિમાન પૃષ્ઠ પરના બિંદુઓ કહેવાય. ત્યારબાદ આ જે ચાર વર્તુળાકાર બિંદુઓ દર્શાવ્યા છે એ ચાર વર્તુળાકાર બિંદુઓ પણ એક જ પૃષ્ઠ પર આવેલા છે. તેથી આ બિંદુ આગળનો સ્થિતિમાનનો તફાવત, આ બિંદુ આગળના સ્થિતિમાનનો તફાવત, આ બિંદુના સ્થિતિ આગળનો તફાવત અને આ બિંદુ આગળના સ્થિતિમાનનો તફાવત શૂન્ય થશે. તફાવત શૂન્ય શા કારણે થશે? કારણ કે ચારે બિંદુઓ આગળ વિદ્યુત સ્થિતિમાનનું મૂલ્ય કેવું હશે? સરખું, બરાબર છે. એ જ રીતે ત્રીજું પૃષ્ઠ લઈએ તો ત્રીજા પૃષ્ઠ માટે પણ આપણે આ રીતે આ ચાર બિંદુઓ જે છે 1 2 3 4 એ ચારે ચાર બિંદુઓ આગળ વિદ્યુત સ્થિતિમાનનું મૂલ્ય જે છે એ હંમેશા આપણને સમાન મળી રહે, બરાબર છે. ઓકે, હવે ત્યારબાદ જોઈએ કે વિદ્યુત ક્ષેત્ર જે હશે એ વિદ્યુત ક્ષેત્ર હંમેશા પૃષ્ઠને લંબ રૂપે હશે. જો q greater than 0 તો વિદ્યુત ક્ષેત્ર બહારની તરફ અને સ્થિતિમાન પણ બહારની તરફ હશે. એવી જ રીતે જો ઋણ વિભાર હોત તો વિદ્યુત ક્ષેત્ર અંદરની તરફ હોત. અને સ્થિતિમાન કેવું થશે? ઋણ.
હવે એક બીજી ખાસ વસ્તુ યાદ રાખવાની છે કે આ દરેકે, ધારો કે આને આપણે સપાટી નંબર 1 કહીએ, આને સપાટી નંબર 2 કહીએ અને આને 3 નંબર સપાટી કહી દઈએ. તો 1 નંબરની સપાટી જે છે એ 1 નંબરની સપાટી પર દરેક બિંદુ આગળ વિદ્યુત સ્થિતિમાનનું મૂલ્ય સરખું થશે. એવી જ રીતે 2 નંબરની સપાટી આગળ દરેક બિંદુ આગળ વિદ્યુત સ્થિતિમાનનું મૂલ્ય સમાન થશે અને 3 નંબરની સપાટી આગળ પણ દરેક બિંદુએ વિદ્યુત સ્થિતિમાનનું મૂલ્ય સમાન મળશે. હવે ત્યારબાદ આપણે આગળ જોઈશું કે આ જે વિદ્યુત ક્ષેત્ર જે છે એ વિદ્યુત ક્ષેત્ર અને આ સપાટીના ક્ષેત્રફળ સદિશ વચ્ચેનો સંબંધ કેવો છે. જે તે બિંદુ આગળ વિદ્યુત ક્ષેત્ર હંમેશા પૃષ્ઠને લંબ રૂપે હોય એટલે કે હવે આકૃતિમાં જોજો, ધારો કે મારે આ બિંદુ આગળ વિદ્યુત સ્થિતિમાન જેવું છે તો વિદ્યુત ક્ષેત્ર જે છે એ હંમેશા બહારની તરફ હશે. બરાબર છે? એટલે કે જે તે બિંદુ આગળ વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય એ તે બિંદુ આગળના પૃષ્ઠને હંમેશા લંબ રૂપે મળતું હોય છે. હવે જોઈએ આપણે ડાયપોલ માટે પાઠ્યપુસ્તકમાં એક આકૃતિ આવી પણ આપેલી છે કે જેની વિદ્યુત ક્ષેત્ર રેખાઓ બહારની તરફ છે. અહીં આપણે એક જ આકૃતિમાં બે આકૃતિઓનો સમાવેશ કર્યો છે. આ આપશે આપણને ડાયપોલ માટે સમસ્થિતિમાન પૃષ્ઠની આકૃતિ. ત્યારબાદ બે સમાન વીજભારો માટે તો જોઈએ બે સમાન વિદ્વારો હોય તો આપણને ખબર છે કે સમાન વિદ્વારો વચ્ચે હંમેશા શું લાગતું હોય છે? અપાકર્ષી બળ. બરાબર છે? ઓકે. જે આપણને બે સમાન વિદ્યુતભારો માટે વિદ્યુત સ્થિતિમાન પૃષ્ઠને આપશે. તો આના માટે ધ્યાન રાખજો ખાસ તમે લોકો, ધારો કે આકૃતિમાં દર્શાવ્યા મુજબ આપણને સમસ્થિતિમાન પૃષ્ઠ જે છે ત્રણ સમસ્થિતિમાન પૃષ્ઠ આપેલા છે. આ સમસ્થિતિમાન પૃષ્ઠ જે છે એ વાજ્ય સમતલમાં છે. તો એના માટે તેથી વિદ્યુત ક્ષેત્ર હંમેશા x અક્ષમાં મળે. કારણ કે અહીં ધ્યાન રાખજો, જે તે બિંદુ આગળ વિદ્યુત ક્ષેત્ર એ હંમેશા પૃષ્ઠને કેવું હોય છે? લંબ રૂપે જ હોય છે. એટલે કે આ વિદ્યુત ક્ષેત્ર જે છે
EX. અને આ આપણે કહી શકીએ y અક્ષ અને z અક્ષ. બરાબર છે? ઓકે.